જૂનાગઢમાં મહાપાલિકા પ્રશાસનના પાપે હજારો લીટર પાણીનો વેડફાટ થયો। ઘટના જૂનાગઢના જોશીપુરા વિસ્તારની છે। અહીં વહેલી સવારે પીવાના પાણીની લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું। ભંગાણ પડતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું। પાઇપલાઇનમાં ભંગાણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પ્રતીક ફોન લાઇનથી જોડાયા છે। જી પ્રતીક, પાણીની પાઇપમાં ભંગાણ સર્જાયું છે, શું સ્થિતિ? બિલકુલ, સમગ્ર જો બનાવની વાત કરવામાં આવે તો જૂનાગઢનો જે જોશીપુરા વિસ્તાર છે ત્યાં કન્યા છાત્રાલય નજીક આ બનાવ બન્યો હતો। જે પાણીની પાઇપલાઇન હતી તેમાં કોઈ કારણસર ક્ષતિગ્રસ્ત થતા પાણી વહેવા પામ્યું હતું અને જાણે કે ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા। રસ્તા ઉપર પાણી વહી ગયા હતા। વહેલી સવારે ઘટના બની હતી અને જે આ વિસ્તારના અને કોંગ્રેસના જે નગરસેવક છે લલિત પરસાણા, તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે મહાનગરપાલિકાની ઢીલી નીતિના કારણે આવા બનાવ અવારનવાર બનવા પામતા હોય છે। અનેક સવાલો તેમણે ઉદ્ભવ્યા હતા અને હાલ જે પાણીની પાઇપલાઇનમાંથી જે પાણી વહેતું હતું તેના પર તો રોક લગાવી ગઈ છે, પરંતુ જે આસપાસના વિસ્તારમાં પાણી વહી ગયા હતા અને જાણે કે તમે કહી શકો કે એક રીતે ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા। જી આભાર તમામ જાણકારી આપવા માટે।